નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। આરટીઆઈ નો કાયદો જરૂરી માહિતી મેળવવા માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ આ આરટીઆઈ નો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે। ત્યારે આરટીઆઈ નો દુરુપયોગ કરનારા સામે સુરત એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે। સુરતમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા સંકલનની બેઠકમાં આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેથી આરટીઆઈ કરી ખંડણી વસૂલતા બોગસ પત્રકારો વિરુદ્ધ તેઓ દ્વારા પોલીસ કમિશનર શ્રીને ફરિયાદ આપવામાં આવી હતી, જેથી સુરત શહેર પોલીસ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઈ સુરત એસઓજી પોલીસને તપાસ સોંપી હતી, જેમાં તપાસ દરમિયાન અનેક લોકોના નામો સામે આવ્યા છે। પોલીસે આમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો આ સમગ્ર મામલે 2 દિવસમાં 13 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હજી આમાં અનેક નામો ખુલશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે। તો આવો જાણીએ આ બાબતે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ શું કહે છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઝટપટ ન્યૂઝ। સુરત શહેરમાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા આરટીઆઈ એક્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, તો તે બાબતે સુરત એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે। તો આપણી સાથે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ જોડાયેલા છે, તેમની પાસેથી પણ જાણીએ કે સમગ્ર મામલો શું છે। સમગ્ર મામલો એવો છે કે અરવિંદ રાણા સાહેબે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવેલો, અગાઉ એમણે લેખિત ફરિયાદ પણ આપેલી, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી, લાલગેટ પોલીસની પાસે આ તપાસ છે અને ત્યારબાદ અમને એનું સુપરવિઝન સોંપવામાં આવેલું। ત્યારબાદ ટોટલ 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે, એમાં ટોટલ 8 વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ છે અને અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે। તે લોકો એવું કરતા હતા કે જે કોઈ બાંધકામ થતું હોય એ બાંધકામ કોમર્શિયલ હોય કે પછી પર્સનલ હોય કે પોતાના ઘરનું હોય, તો એ લોકો આવા બાંધકામ જે છે એના ફોટા પાડી અને પછી એસએમસીના ઓફિસની બહાર બેસી રહી અને એસએમસીના કર્મચારીઓની ખટપટનો ઉપયોગ કરી અંદરથી માહિતી મેળવીને આરટીઆઈમાં માહિતી માંગતા અને માહિતીનું મિસયુઝ કરીને પછી એ લોકો કોઈ લોકો થ્રુ કેવડાવતા પૈસાનું કે પોતે જાતેથી મળીને માંગતા હતા અને આ રીતે લોકો પાસે બળજબરીથી પૈસા કઢાવતા હતા। આવી માહિતી મળતા અમે તાત્કાલિક આ લોકોને 3 વ્યક્તિઓને ધરપકડ કરેલ છે, આનું કાયદેસરની કાર્યવાહી કરેલ છે। એ લોકોનો અલગ અલગ વ્યક્તિઓ પાસે અલગ અલગ રૂપિયા પડાવેલા, કોઈની પાસે 5,000, 7,000, કોઈની પાસે 12,000, કોઈની પાસે 50,000, કોઈની પાસે 2,50,000, હવે અલગ અલગ વ્યક્તિઓનો અલગ અલગ તોડ કરેલો છે। અત્યાર સુધીમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને ટોટલ 8 વ્યક્તિઓ છે। આમાં બીજું એક એસએમસીના કર્મચારીનું પણ નામ આવી રહ્યું છે। આમાં એક જે આરોપી છે મુસ્તાક બેગ, એના બહેન છે રૂબીના બેગ, એનું પણ નામ આવે છે અને એને પણ કાર્યવાહી કરવામાં આવશે। એની ભૂમિકા એવી હતી કે જે કોઈ નકશાઓ એસએમસી ની અંદર હોય એના ફોટા પાડીને એના ભાઈને આપતા હતા અને ત્યારબાદ તેઓ એના આરટીઆઈમાં મિસયુઝ કરતા હતા। એક ફરિયાદ અમારી પાસે આવી છે, એની તપાસ થશે અને પુરાવા મળશે, નિવેદનો સમર્થન મળશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સુરતના લોકોને એવી અપીલ છે કે તમે જે કોઈ તમારા પોતાના પરસેવાની કમાણીના પૈસા જે તમે મહેનતથી કમાઓ છો એવા કોઈ પણ આવા વ્યક્તિઓને લોકોને આપવાની જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી। તમે પોલીસનો સંપર્ક કરો, પોલીસ તમને તરત મદદ કરશે અને આવા લોકોથી તમને બચાવશે। જી, આપણે જે રીતે સુરતના એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે જે લોકો આરટીઆઈ કરી લોકો પાસેથી ખંડણી વસૂલતા હતા તેવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી, જેના આધારે પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તો આ જે સમગ્ર પ્રકરણ છે એમાં એસએમસીની મહિલા કર્મચારીની પણ સંડોવણી સામે આવી રહી છે। અગાઉના દિવસોમાં આ મહિલા કર્મચારી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવું કહેવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ઝટપટ ન્યૂઝ।